ભારતના બીજા ગાંધી ભાસ્કર સવે 3 પેઢીને માર્ગદર્શન આપીને ભાસ્કરે ઓર્ગેનિક ખેતીને પોતાનું જીવન અર્પી દીધું. ભાસ્કર સવેનો જન્મ ગુજરાતના વલસાડ જિલ્લાના નાના એવા ગામમાં થયું. નાના હતા ત્યારથી જ પિતા સાથે ખેતી કરતા. પહેલી વખત ચોખાની ખેતીમાં રાસાયણિક ખાતર જોડે છાણિયા ખાતરનો ઉપયોગ કર્યો અને લોકો તરફથી મોડર્ન ખેડૂતનું બિરુદ મળ્યું. આ કારણે રાજ્ય ખાતર નિગમ ડાયરેક્ટરનું ધ્યાન આકર્ષિત થયું અને ભાસ્કરને મળ્યો ખાતરનો કોન્ટ્રાક્ટ. પ્રતિ થેલીએ 5 રૂપિયા મળતા અને આ કમાણીથી પોતાનું ખેતર ખરીદ્યું. વિનોબા ભાવેના ઓર્ગેનિક ખેતી લેખોના કારણે ડાંગરની ખેતી ઓર્ગેનિક રીતે કરી અને એ પછી ખેતરોમાં રસાયણોનો ઉપયોગ સંપૂર્ણ નાબૂદ કર્યો અને 6 એકરમાં કલ્પવૃક્ષ ખેતીની શરૂઆત કરી. જાપાનના ફિલોસોફર મસાનોબુ ફુકુઓકા 50 વર્ષની સ્વતંત્ર ઉજવણી પર ખાસ મહેમાન બન્યા અને ભાસ્કરના કલ્પવૃક્ષ ફાર્મની મુલાકાત લીધી અને મસાનોબુએ ભાસ્કરને ઓર્ગેનિક ખેતીના ગાંધી તરીકે સંબોધ્યા. આ દરમિયાન 20 થી વધુ પુરસ્કાર પ્રાપ્ત કરીને ભાસ્કરે ઓર્ગેનિક ખેતીને એક નવો દ્રષ્ટિકોણ આપ્યો. શું તમે ભાસ્કરથી પ્રેરણા લઈ ઓર્ગેનિક ખેતી કરી ભારતના ત્રીજા ગાંધી બનવા માંગો છો? અમને કમેન્ટમાં જરૂર જણાવો. ધન્યવાદ.